કામગીરી બાદ પણ મતદાર યાદીમાં ક્ષતિ હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે। એક જ પેજ પર એક જ વ્યક્તિના એકથી વધુ વખત નામ જોવા મળ્યા છે। સુરત, અમદાવાદ સહિતના વિસ્તારોમાં આ ક્ષતિવાળી યાદી કોંગ્રેસે જાહેર કરી। સુરતના ભટાર વોર્ડમાં એક જ પેજ પર એક મતદારનું નામ 5-5 વખત બોલે છે। નામ અને ફોટો એક સમાન છે, મતદાર નંબર અલગ અલગ છે। આખા રાજ્યમાં એક જ પેજ પર એક કરતાં વધુ વખત નામ ધરાવતા મતદારો હોવાનો દાવો કોંગ્રેસે કર્યો છે। કોંગ્રેસે જાહેર કરેલી યાદીમાં અશોક ચૌધરી નામના મતદારનું નામ છે। એક જ પેજ પર 5-5 વખત નામ જોવા મળી રહ્યું છે, જે મુદ્દે કોંગ્રેસે SIRની કામગીરી સામે પણ હવે સવાલ પૂછ્યા છે। અમદાવાદના વટવાના ડબલ નામવાળી યાદી કોંગ્રેસે જાહેર કરી છે। વટવાના વિવિધ પેજ પર એક જ મતદારનું નામ અનેક વખત જોવા મળી રહ્યું છે। બૂથ મેનેજમેન્ટની કામગીરી દરમિયાન આવા અનેક મતદાર સામે આવ્યા છે। વ્યક્તિનું નામ, ફોટો, એડ્રેસ એક જ સમાન જોવા મળ્યા છે। SIR છતાં અનેક નામ કેવી રીતે રહી ગયા, આ સવાલ કોંગ્રેસનો છે। અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલનું આવ્યું છે નિવેદન। ઇલેક્શન કમિશન પાસે સોફ્ટવેર છતાં ઉપયોગ કેમ નહીં, આ સવાલ તેમણે પૂછ્યો છે। ડુપ્લિકેટ મતદાતાઓના નામે સત્તાધારી પક્ષ ગોલમાલ કરતો હોવાનો આક્ષેપ તેમનો છે। SIRથી મતદાર યાદી શુદ્ધ થયાના ચૂંટણી પંચના દાવા સામે પણ તેમણે હવે સવાલ પૂછ્યા છે। SIRની કામગીરી બાદ ECI દ્વારા એ દાવો કરવામાં આવ્યો હતો કે મતદાર યાદીનું શુદ્ધિકરણ થઈ ચૂક્યું છે અને એક કરતાં વધારે જેના મતદાર યાદીમાં નામ ચાલતા હોય એ કમી થઈ ચૂક્યા છે। પરંતુ હવે 2 દિવસ બાદ જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન થવાનું છે ત્યારે કોંગ્રેસ દ્વારા એવી યાદી બહાર પાડવામાં આવી છે અથવા તો જારી કરવામાં આવી છે કે જેમાં એક જ વોર્ડમાં એક જ પેજ પર આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના આ કાવ્યા પટેલ છે કે જેમનું નામ અહીંયા 777 નંબર પર અહીંયા આપને જોવા મળી રહ્યું છે, જ્યારે 771 નંબર પર એ જ કાવ્યાબેન પટેલનું નામ અહીંયા સામેલ છે ને આવી તો આખી યાદી જે છે એ કોંગ્રેસ દ્વારા જારી કરવામાં આવી છે। આ અમદાવાદના વટવા વોર્ડની યાદી છે કે જેમાં કોંગ્રેસ દ્વારા બૂથ મેનેજમેન્ટ કરવામાં આવતું હતું ને એ સમયગાળા દરમિયાન એમના ધ્યાને આ તમામ બાબતો આવી છે। અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાતચીત કરી શું કહી રહ્યા છે। બેન, દાવો કરવામાં આવ્યો હતો મતદાર યાદી શુદ્ધિકરણ, ફરી એકવાર એક જ પેજ પર એક જ વ્યક્તિ કે જેનો ફોટો એક હોય, નામ એક હોય, એડ્રેસ એક હોય અને એવા નામો સામે આવી રહ્યા છે। ખરી વાત છે આપની કે SIR પછી આપણને આશા હતી, કારણ કે એમ તો ઘણા બધા બૂથે ઓછા થઈ ગયા છે, ઘણી જગ્યાએ ઘણા વોટર્સ ઓછા થઈ ગયા છે, તો આપણને એમ હતું કે ખરેખર શુદ્ધિકરણ થયું હોય અને બહુ મેસિવ એક્સરસાઇઝ કરવામાં આવી હતી આખા રાજ્યમાં। પરંતુ અત્યારે વટવા જે વોર્ડ છે 47 નંબરનો, એમાં અમારા આફ્રિદી કરીને કેન્ડિડેટ છે, એની પાસે પોતે પણ યંગ છે ને એની પાસે યંગ ટીમ છે જેમાં આઈટીના એક્સપર્ટ્સ પણ છે। એ લોકોને થોડુંક ખ્યાલ આવ્યો એટલે એમણે પછી વધારે સઘન આખી તપાસ કરી। એમાં મેન્યુઅલી નહીં, સોફ્ટવેરથી થોડી તપાસ કરવી પડતી હોય છે ને એમાં તમારી સામે આખું સમક્ષ છે। અમે જે પેપર છે એમાં 2 જાતનું છે, અમુક નામો તમે એક જ પેજ પર જોશો એક જ બૂથમાં। હવે આ જે હું તમને બતાવું છું, જેમ કે વોર્ડ નંબર આ જ છે અને 140 નંબરનો બૂથ છે, એમાં તમે નામ જોઈ શકો છો અને એ જ આ નામ અને એની પાછળ તમે જુઓ તો 140, આ બીજું એક્ઝેક્ટલી। એટલે આવા તો કેટલાય બધા જુદા જુદા જગ્યા રિપીટ, આમાં વોર્ડ ચેન્જ થઈ જાય છે। વોર્ડ ચેન્જ નથી થતો, વોર્ડ તો સેમ રહે છે, આ બૂથ ચેન્જ થઈ જાય છે। આ બૂથ નંબર 4 છે અને બૂથ નંબર 40 છે। ઓકે, એટલે આવા બે એક જ તમે પહેલા જે બતાવ્યું, હવે જરૂરથી આ તમામ બાબતો સામે આવી રહી છે। હવે રહી શું જાય છે, કારણ કે આ તો ફાઇનલ યાદી છે, 2 દિવસ બાદ મતદાન છે। રહી તો એ જાય છે કે આના આખી જે સંસ્થા છે એમાંથી વિશ્વાસ ડગમગી જાય, રહી જાય છે। અત્યારે આપણે કંઈ કરી નથી શકતા, પરંતુ એવા ભરોસા સાથે ચૂંટણીના મેદાનમાં જ્યારે લોકો ઉતરતા હોય અને આટલી બધી એક્સરસાઇઝ પછી, અને રાજકીય પક્ષો પણ ઇન્વોલ્વ હતા, પણ અમને કહેવામાં પણ આવતું હતું કે અમારી પાસે એવું સોફ્ટવેર છે કે જે આવા ડુપ્લિકેટ નામ હોય તેને ડિલીટ કરી નાખશે, પણ એ લોકોએ આવું સોફ્ટવેર વાપર્યું નથી અને આ તો જાણી જોઈને કર્યું હોય એવું પણ લાગે છે। જે રાહુલજી
વોટ ચોરીની વાત કરતા હતા તે કે જેને કારણે આવા નામોથી બોગસ વોટિંગ થઈ શકે. વટવામાં મને એવું લાગે છે કે લગભગ 5 થી 7 હજાર આવા નામો નીકળી શકે. તો તમે વિચાર કરી શકો છો કે આખા અમદાવાદમાં કેટલા નીકળે. તો પહેલા આંકડો ખૂબ મોટો હતો ને ત્યારબાદ હજુ પણ કોંગ્રેસ દ્વારા એ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં આ પ્રકારના અનેક મતદાતાઓ છે કે જે એક જગ્યા કરતા વધારે જગ્યાઓ પર પોતાના મતદાર યાદીમાં એમનું નામ સામેલ છે. મોડું ખૂબ થઈ ચૂક્યું છે, પરંતુ એમની માત્ર ને માત્ર અપીલ જોવા મળી રહી છે કે મતદાતાઓ સુધી આ તમામ બાબતો પહોંચે. આ સિવાય ઇલેક્શન કમિશન સુધી પણ આ બાબત પહોંચે કે હજુ પણ સંપૂર્ણ શુદ્ધિકરણ નથી થયું. કેમેરામેન મહેશ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.